છે. જો સરકાર ઇકોઝોન નાબૂદ ન કરે તો આપણે કોને નાબૂદ કરશું? આપણે કોને નાબૂદ કરશું? ત્રીજી વાત, જો ઇકોઝોન નાબૂદ ન કરે તો ભાઈ દિનેશભાઈએ મને કાગળ આપ્યો છે, મેંદરડાના 21 સરપંચોમાંથી 18 સરપંચો રાજીનામા આપશે. ચોથી વાત, જો સરકાર ઇકોઝોન નાબૂદ ન કરે તો તમે જે આ પરમિટ લઈને રોજ 200 થી 250 સિંહ દર્શન કરાવો છો ને, સિંહને તગેડીને રૂટ ઉપર લઈ આવો છો ને, જો તમે ઇકોઝોન નાબૂદ નહીં કરો તો આ જનતાને સાથે રાખીને એ તમારા સિંહ દર્શનને અમે બંધ કરાવીશું. અહીંથી ચેલેન્જ આપું છું, અહીંથી ચેલેન્જ આપીશું કે જો ઇકોઝોન નાબૂદ નહીં તો સિંહ દર્શન પણ નહીં, કારણ કે અમારો સિંહ હેરાન થાય છે.